વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા અને ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો તેમજ દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પર લગાવાયેલ દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પથારાના દબાણોને પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે તમાશો જોવા ઉમટેલા લોકોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ મામલો સંભાળી લીધો હતો। દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાતા પોલીસે રોક્યા હતા। આમ પાલિકાની દબાણ હટાવવાની કામગીરી આજે પણ સતત ચાલી હતી। જો કે પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક 3 રસ્તા પર આસપાસથી કેટલાય લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા। આ કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર જેટલા લારી ગલ્લા, હોર્ડિંગો તેમજ ગર્ડરો, લોખંડની ફ્રેમો સહિત 2 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરી સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી કરાઈ હતી। મનપા તંત્ર દ્વારા દબાણની બંને ટીમ, ઢોર શાખાની ટીમ, વોર્ડ નંબર 5 અને 15નો સ્ટાફ તેમજ પાણીગેટ પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો।